રાજકોટમાં ફરી એકવાર કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે। રાજકોટ ગ્રામ્યમાં માવઠાને પગલે શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે। ઘઉં, ચણા, ધાણા સહિતના પાકોમાં ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। માવઠાએ 4 મહિનાની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે તેવું ખેડૂતોનું કહેવું છે। સંપૂર્ણપણે પવનની લહેરો જાજી હતી, એના હિસાબે પાક બધો ઢળી પડ્યો। 20 વીઘામાં નુકસાની છે। 10 થી 15 હજારનો ખર્ચો થઈ ગયેલો છે આમાં, અને હવે રોટાવેટર જ હાંકવાનું। ખેડૂતો માટે કેવી બહુ જ શું સ્થિતિ સર્જાતી? કાંઈ હવે સ્થિતિમાં કરવું શું આમાં કયો? અચાનક વરસાદ આવી ગયો, વાતાવરણમાં પલટો આવવાના કારણે ત્યારે અમારે તૈયાર થઈ ગયેલો 4 મહિનાની મહેનત કરેલો પાક હાલ 15 દિવસમાં ખેડૂતના ઘરે આવી જાય એમાં તો એવો પાક આજે નષ્ટ થઈ ગયો છે, જે તમામ સૂઈ ગયો છે, જે અત્યારે હાથમાં લેવા જેવો નથી। એવી રીતે ઘઉં છે, અમારે ધાણા છે, તલી પાક છે, ચણા છે, આ કલેંજી છે, આ 4 પાક 5 પાકમાં અમારે ઘરે કાંઈ લઈ જવા પણ